હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ અવર ન્યુ વ્લોગ. જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. સવારના વાગી ગયા છે 9:30. મમ્મી ગુડ મોર્નિંગ. જય યોગેશ્વર. જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો ફ્રેન્ડ્સ? મજામાં ને? શું કરો છો? આજે તારી માટે આલુ પરોઠા સ્પેશિયલ નાસ્તામાં. અને ઓલી બાજુ કેમ એટલું મોટું તપેલું છે? એમાં શું છે? આ તપેલામાં છે કોકો. કેમ કોકો બનાવ્યો આજે? કોકો આજે સાંજે મહેમાન આવવાના છે. આજે સાંજે મારા ઘરે ઘણા બધા મહેમાન આવવાના છે, તો મારા બ્લોગ તમે આગળ જોતા જ રહેજો તો ખબર પડશે કોણ મહેમાન આવવાનું. હા, ઈ મહેમાન સિક્રેટ છે. હા, એ તમને સાંજે ખબર પડશે. ને ઈ મહેમાન ને તમે છે ને બધા ઓળખતા જ હશો, એટલે અમારે કેવું નહીં પડે, તમે ઓળખી જાઓ. હતા જમવાનું છે ને હતન કે જમીન આવવાના છે? અડધા મહેમાન જમીન આવવાના છે ને અડધા મહેમાન ને જમવાનું. એવું છે? જમવામાં મસ્ત બનાવવાના છે, બધાને ભાવે એવી હોય. હા, આ આઈટમ એવી છે, કોઈ લોકો એમ ન કે આ આઈટમ મને નો ભાવે, એવી આઈટમ બનાવવાની છે આજે સાંજે બનાવવાની છે. અત્યારે છે નાસ્તામાં આલુ પરોઠા. ઈ પાછા ઘીમાં શેકેલા. હા, ઘીમાં બહુ મસ્ત ટેસ્ટ આવશે, મસ્ત સ્વાદ આવશે. સારું, ચાલો તો નાસ્તો કરી લઈએ. બપોરના 1 વાગી ગયા છે અને મમ્મી જો અહીંયા ગરમા ગરમ રોટલી બનાવે છે. દાદા જમી લીધું? જમી લીધું. ઓકે. વરસાદ ને એવું કઈ છે દેશમાં? વણ થઈ ગયા? વણ કવડું થયું? વણ ફૂટ નું થયું. ફૂટ નું એમ કહ્યું. ઠેક ક્યાંક નેસું હોય ક્યાં મોટું હોય એમ હોય. ઠેક. આ વખતે વરસાદ સારો આવ્યો ને? હા. કઈ નુકસાન થયું? બહુ સારો ખબર પડે. ઠેક. બહુ બધું હોય ને. કઈ નુકસાન નથી થયું ને? હવે વરસાદની જરૂર છે કે નથી? ના હજી નિંદાણા નહીં. એવું છે? આપણે શું નિંદાણા? એવું છે? હા, હજી દાડી આવી છે. એવું કીધું? હતું પછી બધું નિંદાઈ ગયું. હા. અત્યારે ગયા ખાતર ખાઈ ગયું. હા, બધું રેડી થઈ ગયું. હા, કહેતા હતા. ઠેક. ફોન આવ્યો તો? ફોન કર્યો તો. કર્યો તો? હા રજવાડી કર્યો. હા. આવ્યો એનો. શરદી હારી થઈ ગઈ તમને? થઈ ગઈ? રેડી? થોડીક. હા. અને જો દવા લઈ આવ્યા છે, હવે તો થઈ જાય. દવા લઈ આવ્યા એટલે રેડી. કેમ છે? સારું ને? હારું, હાલો રોટલી ખાવા. રોટલી. કેટલા વખત કરી દીધા. દાળ ભાત. એક ખાતે આલે, હા બે એકલા આલ્યા, બે એવા હોય. હા. તો આ પછી રપટી આલી જાય. ઈ હારું કે નહીં? ઢૂંઢો હાથે ને ઢૂંઢો તો મોર સાણો દાતા હોય. દાદા દેશની વાત કરી. ડબલ હાથે આલે. ઢૂંઢો હાલે એની પાછળ રાપ સાણો મોર સાણો આલે. હા. આ રાપ આલી જાય. રાપ હાલે. ઠેક. બધું આમ સાળવી નાખે. હા. ડબલ સાટી હાલે. પરિણામ ગોથા મળી ગઈ. કઈ તમને ખબર હોય ને ઢૂંઢવો એટલે શું, તો કોમેન્ટ કરી દેજો. અને આજ સાંજની તૈયારી થાય છે એવું કેમ મને લાગે છે? સાંજે તૈયાર. આ આવડા મરચી છે ને, આ કેટલી મરચા છે, મરચાં છે. કેટલી મોટી છે. આ એક ખાઈ જાય ને એટલે માણસ ધમક પણ હાવ તીખા ન હતા. કાલે અમે નહીં ગયા ને હા. પરોઠામાં, પણ હાવ મોળા મરચાં આવે છે. તીખા બહુ એ એટલા બધા નથી થતા. મરચી જો તીખી લાગે છે, પણ મરચાં તીખા નહીં લાગતા. હાવ મોળા. મોડા આવે છે ને. તમને જો મસ્ત હાઇબ્રિડ બિયારણ થઈ ગયું બધું હવે. એવું છે એમ? ફટાફટ થાય ગયા ને એટલે હા, પણ હવે ટેકનોલોજી એટલી આવી ગઈ ને હામી. દવાથી કંઈ શું મરચાનું કઈ બનાવવાનું છે આજે કે બનાવી નાખ્યું તમે? બનાવવાનું છે. બનાવવાનું છે એમ ને? આજે રસોડા પર જો આ ભરચક છે. સિક્રેટ છે, હાંજી કહેવાનું. એવું છે? ઓકે. અને અત્યારે છે ને આ રસોડામાં કેટલા સમય પછી આ બધું ભરચક લાગે છે. કેટલી વસ્તુ છે. હા, નકર એટલી બધી વસ્તુ ન હોય, 1-2 વસ્તુ હોય, આ જાજી લાગે છે. એમાં એવું છે આજે મહેમાન આવવાનો હોય ને એટલે રસોડું ફૂલ થઈ ગયું હોય. નકર મહેમાન ન હોય એટલે રસોડામાં 2-3 વસ્તુ હોય. આ તો સાંજની તૈયારી કરવાની હોય. ક્યાં કઈ નહીં. સારું, ચાલો તો હવે જમવાનું રોટલી આવે છે, ગરમા ગરમ ખાતા જઈએ, જમી લઈએ. જમવામાં છે હરગવાનું શાક છે, રોટલી છે, પછી આ ખમણ છે ને, પછી આ એની ચટણી છે, અને મરચું છે ભરેલું, ને સાથે દાળ પણ છે. અને આ શું છે? શીરો છે ઘઉંનો. ઘઉંનો શીરો. ઓકે. બનાવ્યો છે ને આપણે? મસ્ત બનાવ્યો. અરે વાહ, કેવો મસ્ત છે મજા જ આવે ખાવાની. શીરો. તો હું નાનો તેથી ખાતો ને બહુ. બહુ ખાતો. હેલ્ધી વસ્તુ છે, હેલ્ધી. તું ઓછો ખાતો પણ ભાઈ બહુ ખાતો. હું ઓછો ખાતો. અત્યારની આ જનરેશનના શીરો ભાવતો નથી. એને ભાવે પાણીપુરી. હા હવે છે ને લાડુ ને ખાવાના. હા. લાડુને આનથી ચાલુ કરવાનું શીરા. હવે લાડુ આપણે શીરો ખાશે. શીરો ખાઈને તો તાકાત આવે. હા, ઈ તો વાત છે જ ને, કહેવત છે જ ને કે શીરો ખાય હીરો બને. બર્ગર ન ખવાય, હા, પીઝા ન ખવાય, શીરો ખાઈને. ઢોસા ન ખવાય, શીરો ખવાય, લાડવા ખવાય. હા, તું બરાબર કહેશો. શીરો ખાઈને હીરો બને. હા, કઈ નહીં. સારું, ચાલો તો હવે જમી લઈએ. તો સાંજના વાગી ગયા છે 7. મમ્મી કેમ છે? સારું ને?
શું બનાવ્યું? જેની તમે રાહ જોતા હતા ને એ તૈયાર થઈ ગયું છે. હા, રગડા વાળી પાણીપુરી. ગરમા ગરમ રગડો બની ગયો. ગરમા ગરમ. જય યોગેશ્વર. જો યોગેશ્વર. અમારે સપના ભાભી ઘર નજીક રહ્યું ને એટલે અમારે દોડીને ભાઈ આવે ફટાફટ. ક્યાં 5 મિનિટ ન થાય. આપણે કેટલા ભાગશાળી છે, આપણે છોકરી નથી પણ ભગવાનને સામે આલી છોકરી. હા, ઈ ત્યાં જ તે બાજુમાં બાજુમાં જ કઈ આગુય નહીં. બાજુ ગમે ત્યારે બોલાવો એજી ટાઈમ હા. જાય. હમ. હા, કેટલી થઈ ગઈ. ટાઈમિંગ નું સેટિંગ કરવું પડે ને. હા, લાડુ છે એટલે થોડુંક કરવું પડશે. લાડુ ને હુડે ને આવ્યા છો. દાદા રમતી હતી પાછી ભૂલી ગઈ. ઉઠીને પાછી આવશે. હા, હુડાઈ ગયો એટલે રમે હાંજે નકર પછી ઈ તોય ન રમે. ઈ 5 જ મિનિટ રમે. એવું છે. ફિક્સ ટાઈમ એટલે હોય જ જાય. હા, બટેકાનો મસાલો રેડી થાય છે એકદમ મસ્ત. ઓલું નાખું છે. સંસળ પાવડર. મીઠું નથી નાખવું. ઈ હે ને પેસ્ટ છે. આદુ મરચીની પેસ્ટ. ઓકે, કાંઈ નહીં, સારું. આપણે છે ને મળશું સાંજે. લાડુડી હજી આવી નથી, આપણે રમશું લાડુ સાથે. કાંઈ એવી થઈ દો. હું બનવાનો સ્ટાર્ટ. ઓ, એટલી બધી કેમ? પછી ઈ સિક્રેટ છે. ઈ જમીન છે ને? માટે બનાવવાનો છે ને ઈ સિક્રેટ છે. ઓકે, એવું છે એમને. જમીન બનાવવાનું છે ને? હા. ઓકે, અને જો સામે. હજી એક સરપ્રાઈઝ છે ઈ સાંજે જોવા મળશે. ઓ, એટલી બધી સરપ્રાઈઝ છે આજે તો. સરપ્રાઈઝ ઉપર સરપ્રાઈઝ છે. ઓકે, અને જો આ પૂરી પણ આવી ગઈ છે. લાટ બધી ઘઉંની લાવવા ને પૂરી તમે? હા, ઘઉંની પેસ્ટ. મસ્ત. હા મોઢામાં વાગે નહીં એવી. હા, મોઢા મૂકો એટલે પાણી જ થવું જોઈએ. હા, પાણી પાણી થઈ જાય એવી. હા, સારું, ચાલો તો હવે મળીએ પછી. જો જમવાનું રેડી થઈ ગયું છે અને અડધે જમી લીધું ને તમે બધા? તો છે ને અત્યારે છે ને અમે લાડુને લેવા માટે જઈએ છીએ. લાડુ રમે છે, મમ્મીએ ફોન કર્યો તો છે ને મારા ભાઈની આવે છે. જો હેતાશ ને મારા ભાઈ. ચલો ફટાફટ હો. ચાલો ચાલો. અત્યારે છે ને લાડુને ઘરે આવી ગયા છે. લાડુને લેવા માટે ટાટા કીધે. ટાટા કીધે. ટાટા. ચાલો જો જમવાનું રેડી થઈ ગયું છે. મસ્ત મજાની પાણીપુરી, તીખું પાણી છે, રગડો છે અને સાથે કાંદા છે. ચાલો તો જમી લઈએ. અત્યારે છે ને મહેમાન જતા રહ્યા છે અને આ શું આવ્યું છે ભાઈને? ગિફ્ટ આવ્યું છે. ગિફ્ટ આવ્યું કંપનીમાંથી. શીરો બનાવવાનો છે. શીરો? ના માથા પહેરવાનું છે. ક્યારેક સુવિધા માટે એક શીરો બીજો નહીં, શીરો તો ખવડાવજો. શીરો બની તો શૂટ કરી તો આમ હાલે ને હાથ ફટ 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 ફટ. વજન છે હો આમ. એક છે ને દોરી બાંધી દેજો આમ એટલે અહીંથી આમ ગળે નામે નામે લખેલું છે ભીમજીભાઈ રાદડિયા. હાસ્ય લખ્યું છે જો વાંચો. આજે લખ્યું છે. ક્યાં શીખું જો દે તો. શીખવું એક બાદે જો અને જો હું એક વાત કહું હા કે છે ને ઘણા લોકો છે ને એવી ભૂલ કરે છે કે વાસણ જયારે નવું લે છે ને ત્યારે આમાં ને આમાં છે ને રસોઈ બનાવવા અથવા તો લઈને ત્યારે એમ કરીને આમ ઉકેડે છે. હા. તો આ છે ને સ્ટીકર વચ્ચેથી છે ને ક્રેક થઈ જાય છે, આખું નથી નીકળતું. પણ આની એક સ્ટીક તમને કહું કે લાઈવ બતાવવું છે? હાલો. હાલો તો લાઈવ બતાવો. ઉભા રહો, બતાવો. તો આ જે છે ને જો હા, આ છે લાઈવ ડેમો. હા, લાઈવ ડેમો જારવાર કઈ કરી દો. જો આને છે ને નવે નવું હોય ને ત્યાં જ છે ને આપણે આને ગરમ કરવાનું. જે તો હા. ઉકાળો તો ને એમને નહીં ઉકાળવાનું, આને ગરમ કરવાનું પહેલા તો. હમ. એટલે જે આ જે સ્ટીકર નું જે ગમ હોય ને હમ. ઈ ગમ છે ને છૂટો પડી જાય. ગરમ થાય હા. એટલે થોડુંક ઢીલું પડે. હમ. પછી આખો કાગળ નીકળી જાય. આખો પપ્પા કાગળ. તમારે ગેસ Happy બિલ આવે એને આમ જ birthday જોવાનું. to જો. you. હજી થોડુંક રહેવા દેવું છે. ના ના હવે નો વાંધો, હવે તો ઈ તારથી નીકળી જાય. ચા નીકળી જાય. નીકળી જાય. એકદમ હો. બોલતા હોય ને મોઢે લગાવી દેવાનું છે. એ બોલ. ક્યાં? કોણ બોલે છે? કોણ મોઢે લગાવવાનું? મુકેશ દાદાને મોઢે લગાવવાનું. મિત્રો કોણ ભાઈ બોલે વધારે કે આદમી બોલે વધારે? અલ્યા. ના ના હું ના ના ઈ ક્યાં બધું આજે ભાઈ બધું બોલે. ભાઈ બધું બોલે, બધાને ખબર જ હોય. હા. જેને બધાને દુનિયા પૂછી લેજો, ભાઈ જ વધારે બોલે. જોક્સ ભાઈ ના જાવ, આદમીને કે આવે તો એવું કઈ ન હોય હો. એવું ગમે કઈક એટલે હારું બાઈ કામ કરે હરખું તો હોય એટલે ઉડાડે બધા હા, કામ. હારું કામ કરે તો એવા બોલે. હા, એમ. ઓલું કામ કરે તો બોલે. તો આમ તો તેમ કે બાઈઓને પાણીએ બુદ્ધિ હોય તો ઓછી. તો ઉપર કોણ ગયું? બાયું જ બાઈ ગયું. જ. બાઈઓ પાણીએ બુદ્ધિ હતી એટલે ન્યાય મંગળમાં પૂજી ગયું. હા. એટલે જરા હારા આવી ગયા. આખો ભાઈ સમાજ આગળ અમારા આગળ છે. એમને બાઈ નું કામ મોકલે ખબર છે કે જાય તો એક ઈ જાય એટલે ઈ હા.
ઈ નો ખબર પડે કે નો ત્યાં વાય ભાઈ રોટલા આપડાઈ જાય એનું કે આપણે ગયા એક નો પાછા નો આવી. પપ્પા એમને કહેતા ને, લાડ લોઝુર છે એમ કહેતા ને, એવું કંઈક. પણ આમ કેવું કે કદાચ નહીં તો આમ તો મળવા ગયા હોય ને તેમ કે હવે ત્યાં બહુ રોકાણા હવે ભાઈ આવું પાછું. ભાઈઓમાં આગળ આવ્યા હોય એવા તમે નામ ગોતો બેહો ને કીધું કે ક્ષત્રિય છે કે સમાજમાં કે દેશમાં કે દુનિયામાં આગળ આવ્યા હોય નામ ગણાવો. રાણી લક્ષ્મીબાઈ બધાને આવશે. સુનીતા વિલિયમ હવે ગણાવો. એક મીરાબાઈ, ઇન્દિરા ગાંધી, રાજનીતિમાં જો આ ગેટ સરદાર વલ્લભભાઈ. પછી તો કોઈ નામ ઘટે બધી પડે. પછી તો એમ કે નામ ઘટે ન્યા ઈ એના ઘરવાળા હારા હતા ને એટલે એને છૂટા મૂક્યા તી આગળ આવ્યા ન્યા બધાય ઘરવાળા એમ દોડે ન્યા આગળ નો જવાય ન્યા આમ નો કરાય ન્યા આદમી છે ન્યા નો જવાય ન્યા આદમીના ટોળા છે આમ નો કરાય ન્યા ગયા હોય તો ઓલો બાયન ટોળા આદમીને કરી જાય તે કઈ સાચી વાત છે. એમાં આદમી નો ટોળો હોય ને બાયન હલાય ને કે બાયો આગળ આવે લ્યો અને પ્લસ એમાં ભાઈ આગળ નહીં એટલે એટલી બધી ભાઈ એનું રીઝન ઈ સમયે સમાજમાં સ્ત્રીઓ બહાર બહુ ન નીકળે હતી, એને ઘરના જ કામ કરવા બીજા કામ તે ઈ તો હું કહું છું જેનું સુધરેલું ઘર હતું ફોરવર્ડ ઘર હતું એની બાયું આગળ આવ્યું. જો બધા જેવા હોત ને તો અત્યારે નારી શક્તિ કોઈ નથી તો એ નારી શક્તિ જ છે. તોય હારું હા આ દાયકો થોડોક આમ આગળ આવ્યો ને તે બધા બહાર નીકળ્યા નકર હજી બધા લાજુ કાઢતા લાજુ જોત. કાઢતા હોય. હજી લાજુ કાઢતા જોત. હારું જ લાજુનો માથે ઓઢવાનો રિવાજ ગયો છે ને તે બધા એકાબીજાને ખુલીને વાતો કરી શકે એકાબીજાને કહી શકે. એટલે બોલો તો દવા આ ક્લાસમાં નામ કીધું બાએ તમને બાએ તમને ઓલું કરવાનું કીધું તો પછી ઓલા કે ઓલું તમને કરવાનું કીધું તું ને બોલો આમ મૂકવાનું કીધું તેમ વાત ફરતી આવડી કેટલો જાય. લાંબો થાય. જેમ કેવું હોય મોઢે ચડી કહી દેવાનું. એક હમણાં સમાજનું સ્નેહ મિલન થયું, પહેલી વખત થયું. બધા આવ્યા પછી ઓલા સ્પીકર ભાઈ હતા એને કીધું કે આપણા સમાજે આગળ આવવાની જરૂર છે. તો સમાજ સ્ટેજ ઉપર ચડી જાય. બધા સ્ટેજ ઉપર ચડી જાય. કે આપણા સમાજે આગળ આવવા જરૂર છે. બધા આગળ આવી કે હાલો આગળ. પણ આગળ આવવાનું કે છે. કઈ નહીં, સારું ચાલો તો બહુ મસ્તી કરી, મજા આવી ગઈ. હવે તો અહીંયા વિડીયોનો આપણે એન્ડ કરીએ છીએ તો વિડીયોને લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો. જો ચલો ટાટા બાય બાય સી યુ ગુડ નાઇટ જય યોગેશ્વર.